આજની રેસીપી છે લસણ અને મરચાંનું અથાણું, જે તમે સ્ટોર પણ કરી શકો છો અને એકદમ ટેસ્ટી બનવાનું છે. તો સૌથી પહેલાં અહીંયા મેં મરચાં લઈ લીધા છે, એને આપણે સાફ પાણીથી ધોઈ લેવાના છે. હવે આ મરચાંને આપણે કોરા કરી લઈશું, જેથી એમાં જરી પણ પાણીનો ભાગ ન રહી જાય. હવે એક ચોપર લઈ લીધું છે, એની અંદર મરચાં છે અને આ રીતના લાંબા ટુકડા કરી એને આપણે એડ કરી લેવાના છે. હવે બધા મરચાં છે અને આપણે ચોપરની અંદર ચોપ કરી લઈશું. થોડા મરચાં છે અધકચરા ચોપ થઈ જાય ત્યારબાદ એની અંદર મેં અહીંયા લસણ એડ કરી લીધું છે અને લસણને પણ આપણે સરસ રીતે ચોપ કરી લેવાનું છે. વધારે પડતું એને ચોપ કરવાનું નથી, આ રીતના ટુકડા ટુકડા રહે ને બસ ત્યાં સુધી. હવે આપણે એને એક બાજુ રાખી દઈશું અને અહીંયા એક આપણે મસાલો રેડી કરી લેવાનો છે, જેમાં ધાણા, મેથી, વરિયાળી, જીરું, રાઈના કુરિયા, રાઈ અને 5 થી 6 જેટલા મેં મરી લઈ લીધા છે. એને આપણે 3 થી 4 મિનિટ માટે શેકી લેવાનું છે. ગેસની ફ્લેમ બંધ કરી આ બાજુ આપણે તેલ ગરમ કરવા માટે મૂકી દેવાનું છે. હવે તેલ ગરમ થઈ જાય ત્યારબાદ ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે. હવે મિક્સી જારની અંદર બધા મસાલા છે આપણા એ ઠંડા થઈ ગયા છે, એટલે એને એડ કરી લેવાના છે અને એકદમ દરદરો અથવા તો ફાઇન એવો પાવડર રેડી કરી લેવાનો છે, એટલે કે મસાલો રેડી કરી લેવાનો છે. તો આપણો અહીંયા મસાલો છે રેડી થઈ ગયો છે. એને આપણે લસણ અને મરચાંની અંદર એડ કરી દેવાનું છે. હવે તેની અંદર આપણે મીઠું, હળદર, મરચું પાવડર, કલોંજી જે બિલકુલ ઓપ્શનલ છે, ત્યારબાદ હિંગ એડ કરી એને આપણે મિક્સ કરી લેવાનું છે. હવે તેલ છે એ ઠંડુ થઈ ગયું છે, તો એને આપણે આ બધા લસણ અને મરચાંની સાથે મિક્સ કરી દેવાનું છે. થોડી વાર માટે રાખી એને આપણે આ રીતના કોઈ પણ કાચની બરણીની અંદર આપણે એને ભરી લેવાનું છે. મને તેલ થોડું ઓછું લાગતું હતું એટલે મેં તેલને ફરી ગરમ કરી અને એની અંદર એડ કરી લીધું છે. તો રેડી છે આપણું એકદમ ટેસ્ટી એવું લસણ અને મરચાંનું અથાણું.